બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરડુવાળા ગામે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશ ઠક્કરની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરડુવાળા ગામે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કરની આગેવાની હેઠળ મીટિંગ યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી રાજકરણજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોનો સન્માન સમારંભ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં કાંકરેજ વિધાનસભા અને અરડુવાળા ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના પીઢ કાર્યકર વાલજી ઠાકોર સહિત ગામના આગેવાનોએ મુકેશભાઈ ઠક્કરનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, જે પાટણ લોકસભાના અધ્યક્ષ પ્રભાતસિંહ સોલંકી, કાંકરેજ વિધાનસભાના સહપ્રભારી ભારતસિંહ જાદવ, તાલુકા પ્રમુખ દિનેશજી ઠાકોર, અરડુવા સરપંચ શ્રી વાલાજી ઠાકોર અને અબુજી વાઘેલા અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા। આ તમામ આયોજન અરડુવાસના પૂર્વ સરપંચ શ્રી વાલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। અત્યારે અરડુવાસ મુકામે અમારી આમ આદમી પાર્ટી અને આવનારા સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમે બધા સાથે મળી અને બધાનો વિકાસ થાય એ રીતે પ્રયત્ન કરી બધા પ્રયત્નો હશે અને આગામી અમારા સિયોરનો ભ્રષ્ટાચારનો બહુ જુદો પ્રશ્ન છે। આ સુધી બધા નેતાઓ આવ્યા, બધા આવ્યા, પણ કોઈએ કશું કર્યું નથી। ખાલી એમને સ્વાર્થ અને ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ વાત કરી નથી અને લોકોએ એમના પોતાના મત બેંક એમને પોતાની ઉમેદવારી કરી અને એમને પોતાને જ ભેર કરવાની વાતો કરી છે લોકોએ। અત્યારે હાલ આપણા નેશનલ હાઈવેનો પ્રશ્ન છે રોડ માટેનો, એ રોડ માટે બી લોકોએ કોઈ આજ સુધી 50 કિલોમીટરના અંતરમાં કોઈ જે આજુબાજુની લોકેટા હોય અમારું રણીવાડા હોય કે બલગામ હોય, અમારું ઓગળ હોય કે અમારું કાંકરેજ હોય, ખીમાણા હોય કે ચેખલા હોય, આ બધાને અગવડ, બધાને ખેડૂતોને અને બધા ગાડીવાળાઓને ખૂબ અગવડ પડે છે। એટલે સરકારશ્રી આ બાબતે ખૂબ ગંભીર વિચારે, નહીં તો આગામી સમયમાં અમે લોકો ઉગ્ર આંદોલન કરશું અને અત્યારે જે આંદોલન કરે છે એની સાથે અમારો સંપૂર્ણ ટેકો છે। એ જ અસ્તુ ભારત માતા કી જય।